ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान त्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता आठ। આ અષ્ટપાહુર નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. પાંચમું પાહુડ ભગવત કુંકુંદાચાર્ય દેવે ભાવ પાહુડની રચના કરી છે. ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતાથી આ પાહુડની રચના કરવામાં આવી છે. એમાં વિષય ચાલે છે જીવના ભાવની મુખ્યતા બતાવવા વિષય ચાલે છે કે માત્ર નગ્નપણાથી સિદ્ધિ નથી. નગ્નપણું એ શરીર અને શરીરની ક્રિયા છે, તેનાથી સિદ્ધિ નથી. એટલે કે તેનાથી નિર્વાણ કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી, કે તેનાથી મોક્ષ માર્ગ પ્રગટતો નથી. છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એમની વસ્ત્રરહિત દશા એ અંતરંગ ભાવ સાથે સુમેળવાળી છે. એમના અંતરંગ ભાવમાં જે મિથ્યાત્વ અને ત્રણ કસાઈનો અભાવ થયો તો શરીર પ્રત્યે મોહ ગળી ગયો. એ શરીર પ્રત્યે જે મોહ ગળી ગયો એવો મુનિપણાનો ઉત્પન્ન થયેલો ભાવ અને બાહ્ય શરીરની ક્રિયા વસ્ત્રરહિત હોય છે. એ વાતને દ્રઢ કરવા એટલે કે 67 ગાથાની વાતને દ્રઢ કરવા 68 ગાથા આચાર્ય ભગવાન 68 ગાથાની રચના કરે છે. એનું હેડિંગ છે આ અર્થને દ્રઢ કરવા. તો 67 ગાથાની વાતને દ્રઢ કરવા. 67 ગાથાનો વિષય શું હતો કે નગ્નપણાથી સિદ્ધિ થતી નથી. દેહને વસ્ત્રરહિત કરવાથી મોક્ષ કે નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. એ 67 ગાથામાં કહ્યું
એ ભાવને દ્રઢ કરવા 68 ગાથામાં શું કહે છે કે કેવળ નગ્નપણાની નિષ્ફળતા બતાવે છે. નિષ્ફળતા એટલે નગ્નપણાથી મોક્ષ માર્ગ એટલે કે મુનિ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ગાથા 68 એના શબ્દો છે. તે નગ્ન પામે દુઃખને તે નગ્ન ચિર ભવમાં ભમે તે નગ્ન બોધિ લહે નહીં જીન ભાવના નહીં જે હને. શું કહે છે? નગ્ન દશા એટલે કે માત્ર દ્રવ્યલિંગ અથવા માત્ર વસ્ત્રરહિત દશા અર્થાત ભાવલિંગ વગર ની નગ્ન દશા. આવી નગ્ન દશા એનું ફળ દુઃખ છે. નગ્ન સદા દુઃખ પામે છે. સદા કહેતા ત્રણેય કાળ. ત્રણેય કાળ એટલે ત્રણ કાળમાં કોઈ પણ જીવ માત્ર નગ્ન દશાથી મોક્ષ માર્ગ માને, મુનિપણું માને, એનું ફળ મોક્ષ માને, તેના વિપરીત અભિપ્રાયો છે. વિપરીત અભિપ્રાયો એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એ અનંત દુઃખનું કારણ છે. આવો ભાવ ત્રણ કાળમાં કોઈ પણ જીવ કરે તો એ દુઃખને પામશે. હવે કે છે નગ્ન સદા સંસાર સમુદ્રમાં ભ્રમણ કરે છે. સંસાર સમુદ્ર એટલે ચાર ગતિ. સંસાર સમુદ્ર એટલે દુઃખમય દશા. સંસાર સમુદ્ર એટલે પાંચ પરાવર્તન માં ભ્રમણ કરે છે. અને નગ્ન બોધિ એટલે નગ્ન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ સ્વાનુભવને પ્રાપ્ત કરતો નથી. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર શું છે? તો કે તો મોક્ષ માર્ગ છે, એ તો મુનિપણું છે. તો એ મોક્ષ માર્ગના સ્વાનુભવને પ્રાપ્ત કરતો નથી. સ્વાનુભવ, સ્વનો અનુભવ એને પ્રાપ્ત કરતો નથી. કેવો છે તે નગ્ન? જે જીન ભાવનાથી રહિત છે. જીન ભાવના એટલે રાગ દ્વેષ રહિત ભાવના.
એટલે કે વિતરાગ ભાવનાથી રહિત છે. જીન ભાવના કોને કહેવી? તો કે વિતરાગ ભાવનાથી રહિત છે. આગલી ગાથામાં કહ્યું કે અનંત તિર્યંચો અને અનંત નારકીઓ વસ્ત્ર રહિત છે. જો વસ્ત્ર રહિતથી મુનિપણું કહેવાતું હોય, વસ્ત્ર રહિતપણાથી મોક્ષમાર્ગ કહેવાતો હોય, વસ્ત્ર રહિત થવાથી જો મોક્ષની પ્રાપ્તિ થતી હોય, તો જૈન દર્શનના કોઈ સિદ્ધાંત જ ન રહે. કેમ? પશુ પક્ષી તિર્યંચ ગતિ છે, તો તિર્યંચ ગતિમાંથી મોક્ષ સિદ્ધ થાય. તિર્યંચ ગતિમાં તો મુનિ પણ નથી લઈ શકાતું. મુનિપણું નરક ગતિ, ત્યાં તો શ્રાવકપણું કે મુનિપણું પણ લઈ શકાતું નથી. તો ત્યાંથી મોક્ષ ક્યાંથી થાય? નગ્ન દશા, વસ્ત્રરહિતની દશા એ શરીરની ક્રિયા છે. તો સિદ્ધાંત એમ સિદ્ધ થાય કે શરીરની ક્રિયાથી મોક્ષ થાય છે. શરીરની ક્રિયાથી મોક્ષ થતો હોય તો શરીરનો મોક્ષ થવો જોઈએ. જીવનો મોક્ષ ક્યાંથી થાય? ન્યાયથી વિચારે તો જીવના ભાવનું ફળ મોક્ષ આવે કે શરીરની ક્રિયાનું ફળ મોક્ષ આવે? તો કે છે જીન ભાવના જે સમ્યક દર્શન ભાવના તેનાથી રહિત જે જીવો છે તે નગ્ન પણ રહે તો બોધિ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ મોક્ષ માર્ગને પામતા નથી. જો મોક્ષ માર્ગ કે મોક્ષને પામતા નથી તો એ જીવો ક્યાં છે? તો કે તો સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરે છે. અને સંસાર તો દુઃખરૂપ છે. જો ભાવલિંગ વગર દ્રવ્યલિંગથી મોક્ષ માનવો એ અભિપ્રાય તો વિપરીત અભિપ્રાય છે, મિથ્યાત્વ છે. જો તારા અભિપ્રાયમાં મિથ્યાત્વ હોય તેનું ફળ તો અનંતો સંસાર છે. જે ભાવથી સંસાર ઉત્પન્ન થાય એ ભાવથી મોક્ષ કેમ ઉત્પન્ન થાય? હવે કે છે તથા વર્તમાનમાં પણ જે પુરુષ નગ્ન હોય તે દુઃખને પામે છે. સુખ તો ભાવમુનિ નગ્ન હોય તે જ પામે છે. જો ભાવમુનિ કેમ કીધા? તો કે આ પાહુડ ભાવ પાહુડ છે. એટલે ભાવમુનિ કયો કે ભાવલિંગ કયો, તો સુખ તો કોને પ્રાપ્ત થાય?
ભાવલિંગી મુનિને, રત્નત્રયના ધારકને, બોધિને પ્રાપ્ત કરનારને, ભાવમુનિ, અંતરંગમાં ભાવમુનિને દર્શન મોહ તો નાશ પામ્યો છે. ચારિત્ર મોહ પણ અલ્પ રહ્યો છે. લગભગ ચારિત્ર મોહ પણ ગળી જવા આવ્યો છે. એક કસાય માત્ર છે. સ્વંજ્વલન કસાય કેવો કીધો? તો કે તું પાણીમાં લીટા કર તો કેટલી વાર ટકે? એટલો અલ્પ સ્વંજ્વલન કસાય છે. એ જે અલ્પ સ્વજ્વલન કસાય છે એ પણ પ્રતિ સમય મુનિને ઘટતો જાય છે. એવી ભાવલિંગ દશા એ સુખનું કારણ છે. એ સુખનું કારણ છે. હવે ગાથા 49 એના હેડિંગમાં કહે છે, હજી એ જ વાતને દ્રઢ કરાવે છે. જે દ્રવ્ય નગ્ન થઈને, દ્રવ્ય નગ્ન એટલે દ્રવ્ય એટલે શરીર, શરીર નગ્ન થઈને મુનિ કેવડાવે, શરીરને નગ્ન કર્યું ને મુનિ કેવડાવ્યા, તેનો અપ્યસ થાય છે. તેનો એટલે મિથ્યા દ્રષ્ટિનો. અપ્યસ થાય છે. હવે એ વાતને સિદ્ધ કરે છે. ગાથા 69 શું સાધ્ય તારે અયસ ભાજન પાપયુત નગ્નત્વથી બહુ હાસ્ય મત્સર પિશુન્નતા માયા ભર્યા શ્રમણત્વથી. શરીર નગ્ન છે ને મુનિ કેવડાવે તો કે એવા મુનિપણાથી શું સાધ્ય છે? તો કે એવા મુનિપણાથી કંઈ સાધ્ય નથી. કંઈ સાધ્ય નથી અર્થાત મોક્ષ માર્ગ કે મોક્ષ સાધ્ય નથી. કેવું છે તે મુનિપણું? આત્મભાન તો છે નહીં. આત્મભાન છે નહીં. અને મુનિ કેવડાવે છે. એવા મુનિ બીજાના દોષ કહેવાના સ્વભાવવાળા છે. બીજાના એટલે
યથાર્થ મુનિ હોય એના દોષ બતાવે, પોતે સાચા છે એમ ઠરાવવા માટે. બીજાના દોષ કહેવાનો સ્વભાવ. હાસ્ય એટલે કે બીજાની મજાક કરવાનો સ્વભાવ. હાસ્ય એટલે કે બીજાની મજાક કરવાનો સ્વભાવ. સાચા ભાવલિંગી સંત હોય એની મસ્કરી કરે. હવે કે છે મત્સર એટલે પોતાને બરાબરીવાળા સાથે ઈર્ષા રાખીને બીજાને નીચા કરવાની બુદ્ધિ. આવી બુદ્ધિને કપટ કીધું, માયા કીધી. કુટિલ પરિણામ એને કીધા. કુટિલ પરિણામ એટલે કપટયુક્ત પરિણામ. અંતરંગ ભાવમાં કંઈક, વચનમાં કંઈક, આચરણમાં કંઈક જુદું, એ કપટ ભાવ છે. આ બધા ભાવો તેનામાં પ્રચુરતાથી હોય છે. આ બધા ભાવો એટલે પાપ ભાવો. તેનામાં એટલે દ્રવ્ય નગ્ન મુનિમાં તેથી તે પાપથી મલિન છે. પહેલું તો નગ્નતાથી મુનિપણું માનવું અને આત્માના પરિણામમાં વિતરાગતા ન હોવી, એ જ વિપરીતતા છે. તે જ અનંત સંસારનું કારણ છે. તે જ સૌથી મોટું પાપ છે. સાચા મુનિનું કોઈ સ્વરૂપ બતાવે તો એની નિંદા કરે. સાચા મુનિ જોવા મળે તો એની હસી ઉડાવે, ઠઠ્ઠા મસ્કરી કરે. તો ભાવલિંગી સંત પ્રત્યે જેમને વિરાધનાનો ભાવ વર્તે છે એ તો મલિન પરિણામ છે. મિથ્યાત્વ સહિતના તીવ્ર પાપ, ભાવલિંગી સંતની વિરાધના થવી, 7મી નરકનું આયુષ બંધાય. હવે ભાવાર્થ. પાપોથી મલિન આ પ્રકારના નગ્ન સ્વરૂપથી મુનિપણાથી શું સાધ્ય છે? તો કે આવું નગ્ન સ્વરૂપ ધારણ કરે તેનાથી શું સાધ્ય છે? તો કે તેનાથી કંઈ પ્રાપ્તિ થતી નથી. કંઈ પ્રાપ્તિ થતી નથી એટલે મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રાપ્ત થતા નથી.
ઉલટું અપકીર્તિનું ભાજન થઈને મુમુક્ષુ સમાજને પણ જો ખ્યાલ આવે કે આ યથાર્થ મુનિપણું નથી અને માયાચાર છે, તો ક્યારેક આવા મુનિને અપમાનતા પણ સહન કરવી પડે. આવા નગ્ન મુનિનો તો વ્યવહાર ધર્મ પણ છૂટો છે, કારણ કે નિશ્ચય વગર વ્યવહાર ક્યાંથી? તો કે તો વ્યવહાર ધર્મની પણ મજાક ઉડાવે છે. માટે ભાવલિંગી હોવું યોગ્ય છે. ભાવલિંગી હોવું યોગ્ય છે એમ કહીને જીવના ભાવની મુખ્યતા બતાવી. કારણ કે આ પાહુડ ભાવ પાહુડ કહેવાય છે. હવે માત્ર નગ્ન દશા એ મુનિપણું નથી, તો સાચું મુનિપણું કેવું છે? એટલે કે ભાવલિંગ કેવું છે? તો ગાથા 17 યાને ગાથા 70 17 હિન્દી શબ્દ છે. 70મી ગાથા. હવે આ પ્રમાણે ભાવલિંગી થવાનો ઉપદેશ કરે છે. જો તારે મુનિપણું ધારણ કરવું હોય તો અંતરંગ મુનિપણું. ભાવલિંગ એટલે અંતરંગ મુનિપણું. જીવના ભાવથી મુનિનું સ્વરૂપ. તો હવે યથાર્થ ભાવલિંગ એને પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપશે અને ભાવલિંગનું સ્વરૂપ પણ બતાવશે. ગાથા 7070. થઈ શુદ્ધ આંતર ભાવ મળવીણ પ્રગટ કર જીન લિંગને જીવ ભાવ મળથી મલિન બહિર સંગમાં મલિનિત બને. શું કહ્યું? અર્થ: હે આત્મા, તો અભ્યંતર ભાવ દોષોથી અત્યંત શુદ્ધ એવું જીનવર લિંગ એટલે બાહ્ય નિગ્રંથ લિંગ પ્રગટ કર. જો ભાવલિંગ કોને કહ્યું? તો કે અભ્યંતર ભાવ દોષોથી રહિત અંતરંગમાં, જીવના અંતરંગમાં એટલે કે જીવના પરિણામમાં અભ્યંતરનો અર્થ શું છે? જીવના પરિણામમાં ભાવદોષ એટલે મોહ રાગ દ્વેષ.
ભાવદોષ એટલે મિથ્યાત્વ આદિ એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. એનાથી અત્યંત શુદ્ધ તારા આત્માના પરિણામમાંથી મોહ રાગ દ્વેષનો નાશ કર. તારા પરિણામને મોહ રાગ દ્વેષ રહિત કર. તારા પરિણામને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રથી રહિત કર. તારા પરિણામને શુભ અશુભ ભાવોથી રહિત કર. તારા પરિણામને આશ્રવ બંધથી રહિત કર. આવા જે અંતરમાં દોષ પડ્યા છે, આવા તારા ભાવમાં જે દોષ છે એનો નાશ કર તો તારા પરિણામમાં શુદ્ધતા પ્રગટે. એ શુદ્ધતા છે, એ શુદ્ધતાને જીનવર, જીનવર એટલે તીર્થંકર, તીર્થંકરે ભાવલિંગ કહ્યું છે. આચાર્ય ભગવંત પોતે ભગવાનની વાણી સાંભળીને આવ્યા છે. ભગવાનની વાણીમાં યતિનું સ્વરૂપ સાંભળીને આવ્યા છે, મુનિનું સ્વરૂપ. તો કે છે જીનવર લિંગ એટલે કે બાહ્ય નિગ્રંથ લિંગ પ્રગટ કર. ભાવ શુદ્ધિ વિના જીવના ભાવની શુદ્ધિ કર્યા વિના, ભાવ શુદ્ધિ એટલે કોના ભાવની શુદ્ધિ? શરીરના ભાવની શુદ્ધિ? તો કે ના, જીવ ભાવની શુદ્ધિ. એ શુદ્ધિ વિના દ્રવ્યલિંગ બગડી જશે. એટલે કે દ્રવ્યલિંગ પણ દોષિત છે. કારણ કે ભાવ મલિન, જો ભાવમાં મલિનતા હોય તો જીવની બાહ્ય ક્રિયા પણ મલિન છે. અંતરંગ પરિણામમાં મલિનતા છે. ભાવ મલિનતા એટલે શું? તો કે પરિગ્રહ પ્રત્યે મમત્વ. જો પરિગ્રહ પ્રત્યે મમત્વ છે તો જીવ બાહ્ય પરિગ્રહથી મલિન છે. હવે એનો ભાવાર્થ. જો ભાવ શુદ્ધ કરી દ્રવ્યલિંગ ધારણ કરે તો ભ્રષ્ટ ન થાય. શું કહ્યું? ભાવ શુદ્ધ કરી દ્રવ્યલિંગ ધારણ કરે તો ભ્રષ્ટ ન થાય. તો ભાવ શુદ્ધતા ની મુખ્યતા બતાવી છે. જીવના ભાવની શુદ્ધતાની મુખ્યતા બતાવી છે. જીવની ભાવ શુદ્ધતા પૂર્વક દ્રવ્યલિંગ હોય
તો ભ્રષ્ટ ન થાય. ભ્રષ્ટ ન થાય એટલે મુનિપણાથી ભ્રષ્ટ ન થાય. અને ભાવ મલિન હોય તો બાહ્ય પરિગ્રહની સંગતિથી દ્રવ્યલિંગ પણ બગાડે એટલે મલિન થાય. તેથી મુખ્ય રૂપે ભાવલિંગનો જ ઉપદેશ છે. મુખ્ય રૂપે એટલે મુખ્યતાથી ભાવલિંગનો જ ઉપદેશ છે. ભાવલિંગનો જ ઉપદેશ કોનો છે? તો કે તીર્થંકર પરમાત્માનો ઉપદેશ છે. જ્ઞાની ગુરુનો ઉપદેશ છે. ભાવો વિના એટલે ભાવલિંગ વિના. ભાવલિંગ વિના એટલે પોતાના ભાવમાંથી મોહ રાગ દ્વેષનો નાશ ન થયો હોય. તો એને ભાવલિંગ વિના કહેવાય. પોતાના પરિણામમાં મોહ રાગ દ્વેષ હોય તો એવા જીવને ભાવલિંગ નથી. પોતાના પરિણામમાં માયાચાર હોય તો ભાવલિંગ નથી. ભાવલિંગ વિના બાહ્ય વેશ ધારણ કરવો યોગ્ય નથી. હવે કહે છે કે ભાવરહિત નગ્ન મુનિ છે. ભાવરહિત નગ્ન મુનિ છે. તે હાસ્યનું સ્થાન છે. ભાવલિંગ થયું નથી. ભાવરહિત નગ્ન મુનિ કોણ છે? ભાવરહિત નગ્ન દ્રવ્યલિંગી મુનિ છે. તે હાસ્યનું સ્થાન છે. કેમ? તો મુનિ જેવી બાહ્ય ચેષ્ટા કરે પણ અંતરંગમાં કાંઈ નથી. તો ખરેખર દ્રવ્યલિંગ તો હાસ્યાસ્પદ છે. ગાથા 71 એમના શબ્દો છે. નગ્નત્વ ઘર પણ ધર્મમાં નહીં વાસ દોષા વાસ છે. તે 100 ફૂલ સમાન નિષ્ફળ નિગુણી નર ભ્રમણ છે. ધર્મ અર્થાત પોતાનો સ્વભાવ. અર્થ કહે છે ધર્મ એટલે પોતાનો સ્વભાવ તથા 10 લક્ષણ સ્વરૂપમાં જેનો વાસ નથી તે જીવ દોષોનો આવાસ છે. દોષોનું ઘર છે. શું કીધું? જેમણે પોતાના સ્વભાવને પ્રાપ્ત કર્યો નથી. તેમજ
પોતાના સ્વભાવને પ્રાપ્ત કર્યો નથી એટલે ઉત્તમ 10 લક્ષણ આદિ ધર્મ જેના આત્મપ્રદેશે પ્રગટ થયા નથી. તે જીવ દોષોનું ઘર છે. હવે કે છે તે ઇક્ષુના ફૂલ સમાન છે. કે જેને ન તો કોઈ ફળ લાગે છે અને ન તો તેમાં સુગંધ ગુણ પણ પ્રાપ્ત થાય છે. ઇક્ષુના ફૂલ કોને કહેવાય? તો કે જેમાં ફૂલ ન ઉગે, જેમાં ફળ ન થાય, જેમાં સુગંધ ન પ્રગટે, તો એ ઝાડ શું કામનું? તો કે આ મુનિ એવા છે. કયા મુનિ? ભાવલિંગ રહિત મુનિ એટલે દ્રવ્યલિંગી મુનિ કેવા છે? કે જેના ફળમાં મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રગટતો નથી. તેથી એવો મુનિ તો નગ્નરૂપ કરી નટ શ્રમણ, નટ શ્રમણ એટલે નાટકનો સાધુ, નાટકનો સાધુ કેવો હોય? નાટકનો મુનિ કેવો હોય? નાટક કરવા પૂરતું વસ્ત્ર ઉતાર્યું છે, અંતરંગમાં ભાવ સાથે કાંઈ નિસ્બત નથી. ભાવાર્થ જેમાં ધર્મની વાસના નથી. વાસના એટલે ઉંડપ. સાચા ધર્મની ઉંડપ નથી. તેમાં એટલે દ્રવ્યલિંગીમાં તેમાં એટલે દ્રવ્યલિંગીમાં તેમાં ક્રોધાદિક દોષ રહે છે. એટલે દ્રવ્યલિંગીમાં મિથ્યાત્વ સહિત 3 કસાય વિદ્યમાન છે. તો ક્રોધ છે, મિથ્યાત્વ સહિત 4 કસાય વિદ્યમાન છે. તેમાં ક્રોધાદિક દોષ છે. જો તે દિગંબર રૂપ ધારણ કરે તો તે મુનિ ઇક્ષુ ફૂલ સમાન નિર્ગુણ અને નિષ્ફળ છે. નિર્ગુણ એટલે 10 લક્ષણ ધર્મની પ્રગટતા નથી. નિષ્ફળ એટલે મોક્ષ માર્ગ
માં નિષ્ફળ છે, કારણ કે નગ્ન દશાનું ફળ મોક્ષ આવવાનું નથી. એવા મુનિને મોક્ષરૂપી ફળ પ્રગટ થતું નથી. એવા એટલે દ્રવ્યલિંગી મુનિને મોક્ષરૂપી ફળ પ્રગટ થતું નથી. સમ્યક જ્ઞાન આદિ ગુણ જેમાં નથી, શું કહ્યું? રત્નત્રયી, સમ્યક જ્ઞાન આદિ એટલે રત્નત્રયી ગુણ દ્રવ્યલિંગીમાં નથી. તેનો નગ્ન થતા બહુરૂપી જેવો સ્વાંગ દેખાય છે. દ્રવ્યલિંગી મુનિ કેવો છે? તો કે બહુરૂપી ને એનામાં કોઈ તફાવત નથી. ભાંડ પણ નાચે ત્યારે શૃંગારાદિક કરીને નાચે તો શોભા પામે. જો તું મુનિપણું લે અને અંતરંગમાં તે 10 લક્ષણ ધર્મ પ્રગટ કર્યા હોય તો તારી શોભા છે. પણ જેમ ભાંડ નગ્ન થઈને નાચે અને એનામાં કોઈ ગુણની પ્રગટતા ન હોય તો એ તો લોકો માટે હાસ્યનું કારણ બને. આ પ્રમાણે માત્ર દ્રવ્ય નગ્ન, કેવળ દ્રવ્ય નગ્ન હાસ્યનું સ્થાન છે. બોલીએ શ્રી ત્રણ કાળ ત્રણ લોક વર્તી સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનનો જય હો. પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.